નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુર પોલિટેકનિક કોલેજના 40 જેટલા વિદ્યાર્થીઓ રજળી પડ્યા। પ્રિન્સિપાલ દ્વારા 3 દિવસમાં હોસ્ટેલ ખાલી કરવાનું નોટિસ આપતા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય। પાલનપુરની સરકારી પોલિટેકનિકલ કોલેજના 40 જેટલા વિદ્યાર્થીઓ રજળી પડ્યા હોવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। કોલેજના પ્રિન્સિપાલ દ્વારા આ વિદ્યાર્થીઓને 3 દિવસમાં હોસ્ટેલ ખાલી કરવાની સૂચના આપ્યા બાદ વિદ્યાર્થીઓએ એબીવીપીનો સંપર્ક કરી અને એબીવીપીના માધ્યમથી પ્રિન્સિપાલને આક્રોશપૂર્ણ રજૂઆત કરી હતી। જોકે વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે કોલેજના સત્તાધીશોને પોલીસ બોલાવવાની પર ફરજ પડી હતી। ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલ જર્જરિત થઈ ગઈ છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ અને વિદ્યાર્થીઓની માંગ નહીં સ્વીકારવામાં આવે તો વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। બનાસકાંઠા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જર્જરિત ઇમારતોની ચકાસણી કરીને તેને સૂચનાઓ અપાય છે। જો કે પાલનપુરની પોલિટેકનિકલ કોલેજની જે વિદ્યાર્થીઓની હોસ્ટેલ છે, જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, આ હોસ્ટેલ જર્જરિત છે અને જેને પગલે માર્ગ અને મકાન વિભાગે કોલેજ સત્તાધીશોને હોસ્ટેલ તાત્કાલિક ખાલી કરી દેવાની સૂચના આપી, જેને પગલે કોલેજના પ્રિન્સિપાલે આ વિદ્યાર્થીઓને 3 દિવસમાં હોસ્ટેલ ખાલી કરી અને વ્યવસ્થા શોધી લેવાની સૂચના આપી। જો કે 40 જેટલા વિદ્યાર્થીઓ જે જુદી જુદી ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે, તેઓ આ સૂચનાને પગલે રજળી પડ્યા હતા અને તેઓએ એબીવીપી સંગઠનને જાણ કરી અને તેના દ્વારા શાળાના પ્રિન્સિપાલને એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે વિદ્યાર્થીઓની તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને જો વ્યવસ્થા નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સાથે કોલેજ કેમ્પસમાં ભૂખ હડતાલ પર ઉતરી જઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। માર્ગ અને મકાન વિભાગની સૂચના પ્રમાણે કોલેજના પ્રિન્સિપાલે નિર્ણય તો લીધો, પરંતુ તેમાં 40 વિદ્યાર્થીઓ રજળી પડવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે અત્યારે તો આ હોસ્ટેલ ખાલી કરી દેવાની છે, કેમ કે હોસ્ટેલમાં જોખમ છે। જો કે પોલિટેકનિકલ કોલેજમાં કલેક્ટર કચેરીનો એક સ્ટોર રૂમ છે અને આ સ્ટોર રૂમ જો કલેક્ટર ખાલી કરી આપે તો વિદ્યાર્થીઓની વ્યવસ્થા થઈ શકે તેમ છે અને તેવા પ્રયત્નો કોલેજ દ્વારા થઈ રહ્યા છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। નમસ્તે। પાલનપુર નગરની અંદર ધણિયા ચોકડી ખાતે ચાલતી સરકારી પોલિટેકનિક કોલેજમાં હોસ્ટેલના વિષયને લઈને બાબતે આજે એબીવીપી રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓને 3 દિવસની અંદર ત્રણ દિવસની નોટિસ આપી છે કે જે હોસ્ટેલ જર્જરિત હાલતમાં છે એ ત્વરિતપણે ખાલી કરે। વિદ્યાર્થી પોતે અભ્યાસ માટે પોતાના છેવાડાના વિસ્તારથી અભ્યાસ માટે આવતો હોય છે, આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો વિદ્યાર્થી બીજી રહેવાની વ્યવસ્થા કરે ક્યાં? તો આ જે નોટિસ આપી છે કોલેજ પ્રશાસને, એ 3 દિવસની નોટિસ જે આપી છે પરત ખેંચે એબીવીપીને એવી માંગ છે અને એ વિદ્યાર્થીઓને સામે બીજી સરકારી કોઈ હોસ્ટેલ હોય તેમનું રહેવાનું સ્થાનાંતરિત કરાવે એવી એબીવીપીની માંગ છે। 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। જો આ નોટિસ પરત નહીં ખેંચાય તો એબીવીપી ગાંધીના માર્ગે આંદોલન કરશે અને તાળાબંધીની પણ ચીમકી આપે છે। પાલનપુર નગરમંત્રી જય માળી। મારું નામ પ્રજાપતિ વિપુલ બાબુભાઈ છે। હું દિયોદરનો વતની છું। અમે અહીંયા ગવર્મેન્ટ હોસ્ટેલમાં રહીએ છીએ। હું સરકારી પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું। અમારે અહીંયા આરએનબી દ્વારા રિપોર્ટ મળેલ કે બિલ્ડિંગ જર્જરિત છે અને રહી શકાય એવી હાલતમાં નથી, બરોબર। વર્ટિકલ ક્રેક છે ટોયલેટ બાથરૂમ બ્લોકમાં। તો એના માટે અમે પોલિટેકનિકના આચાર્યશ્રી પ્રિન્સિપાલ સાહેબને અમે રજૂઆત કરેલી કે અમને આ હોસ્ટેલ નહીં તો કોઈ બી બીજી રહેવા માટે ગવર્મેન્ટ હોસ્ટેલ કે કોઈ બી અન્ય સુવિધા થોડી જે થાય કોલેજ દ્વારા એ અમને કરી આપવામાં આવે તો સારું। બાકી અમે થોડા દૂરથી આવીએ છીએ તો અપડાઉન તો શક્ય નથી અમારા માટે અને બીજે રહેવા લાયક એવું બરોબર ભાડું ને આ તેને અમને પછી પોસાય નહીં। અમે નાના વર્ગમાંથી આવીએ છીએ બધા। સર, આજે હોસ્ટેલ છે ને હોસ્ટેલની અંદર 40 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલ ખાલી કરવા માટે કયા પ્રકારની વ્યવસ્થા છે, કેમ અંદર હોસ્ટેલ ખાલી કરવા? એકચ્યુઅલી 29 જુલાઈના રોજ માર્ગ અને મકાન વિભાગ આરએનબી નો એક પ્રથમદર્શી અહેવાલ હોસ્ટેલની અંગેનો હાલત અંગેનો અમારી પાસે આવેલો અને એમાં લખ્યું છે લોકોએ કે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય। તદુપરાંત સરકારશ્રીનો પણ આદેશ હતો અમારી વડી કચેરી ટેકનિકલ એજ્યુકેશન ગાંધીનગર કે જર્જરિત મકાનો હોય તેનો જે વપરાશ છે એ તાત્કાલિક અસરથી બંધ કરી દેવો। એટલા માટે અને વિદ્યાર્થીઓના હિતમાં જાનમાલની હાનિ ન થાય એટલા માટે શનિ રવિ રજા આવતી હોય એમને 3 દિવસનો ટાઈમ આપેલો કે ભાઈ આ હોસ્ટેલ છે એ તમે ખાલી કરી શકો છો। સર, અમે 40 જેટલા વિદ્યાર્થીઓ